સુરતના સચિન વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો શખ્સ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હતો. સચિન પોલીસે 22 જેટલા સિલિન્ડર સાથે તેની ધરપકડ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવનો ગેરફાયદો ઉઠાવનાર તત્વો સક્રિય થયા છે. સુરતના સચિન વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું મસ્ત મોટું કૌભાંડ સચિન પોલીસે ઝડપી પાડ્યું છે. સાઈનાથ સોસાયટીના એક રૂમમાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસે અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયા નામના ઈસમની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન પોલીસે ગેસના 15 થી 20 જેટલા બાટલાઓનો જથ્થો કબજે કર્યો હતો. 27 વર્ષીય અમિત મહેન્દ્ર પ્રસાદ કનોજિયાને પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. આરોપી અમિત વ્યવસાયે નાસ્તાની લારી ચલાવે છે, પરંતુ વધુ કમાણી કરવાની લાલચમાં તેણે પોતાના જ ઘરમાં ગેસ રિફિલિંગનું સેન્ટર શરૂ કરી દીધું હતું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.